તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા। ઘણા દિવસ પછી આજે આપણે આપણી ચેનલના મારફતે મુલાકાત કરી રહ્યા છે, કારણ કે અત્યારે કંઈ મોટા હવામાનમાં ફેરફાર હતા નહીં, એટલા માટે માહિતી આપવામાં આવતી નહીં, માહિતી ન આપી શક્યા, કારણ કે હવામાનમાં મોટા ફેરફાર અત્યારે જોવા મળ્યા નથી, એટલા માટે અત્યારે હવામાનની માહિતી આપણે ખોટો આપણે યુટ્યુબ પર માહિતી આપીએ કોને કીધું છે, એટલે આપણે કોઈ ફેરફાર થાય તો આપણે તરત જ માહિતી આપી દઈએ। તો એટલા માટે આપણે હવે શું છે કે અમુક સોશિયલ મીડિયા અને ઘણા યુટ્યુબ ચેનલ પર પ્લેટફોર્મ પર માહિતી આપી રહ્યા છે કે માવઠું જોવા મળી શકે છે। પહેલાં લગભગ 16-17 તારીખની વાત હતી કે 17 તારીખ આસપાસ માવઠું જોવા મળી શકે છે, અને હવે વાત ચાલી રહી છે કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોની અંદર એક માવઠાની શક્યતા લાગી રહી છે। તો તેની પણ આપણે આ વિડીયોની અંદર અગત્યની માહિતી આપી રહ્યા છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને પણ માહિતી સાચીમાં સાચી માહિતી પહોંચી શકે। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે અત્યારે જે હવામાનની માહિતી આપણી અત્યારે આપણે આજે 15 તારીખ છે, 15 થી 20 તારીખની માહિતી આપી રહ્યા છે। 5 દિવસના હવામાનની માહિતી આપીશું કે 5 દિવસ દરમિયાન આખા ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે, આમાં કોઈ માવઠાની શક્યતા છે કે નથી, અને ફેબ્રુઆરીના જે છેલ્લા અઠવાડિયા છે તેની પણ માહિતી આ વિડીયોમાં આપી દેવાના છે। તો અંત સુધી જોયેલા રહેજો, તો તમને માહિતી છે એ અગત્યની માહિતી એન્ડ સુધી જોયેલા રહેજો, તેથી તમને અગત્યની માહિતી મળતી રહેશે। તો સૌથી પહેલાં આપણે અત્યારે તાપમાનની માહિતી આપીએ તો તાપમાન અત્યારે ગુજરાતની અંદર લગભગ 8 દિવસથી તાપમાન ઊંચું આવ્યું છે, અને સામાન્ય કરતાં તાપમાન થોડું ઊંચો જોવા મળ્યું છે, અને હવે 16 તારીખથી લઈ અને 20 તારીખ વચ્ચે 16 થી લઈ અને 20 તારીખ વચ્ચે તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રી થોડોક નીચો જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર 1 થી 2 ડિગ્રી નીચો જોવા મળી શકે છે, અને વળી પાછો 20 તારીખથી તાપમાનની અંદર વધારો જોવા મળી શકે છે, અને 19 તારીખ બાદ અથવા 19 તારીખ બાદ યાની કે 20 તારીખ આસપાસ તાપમાન છે એ 35 ડિગ્રી પણ પાર જઈ શકે એવી શક્યતા લાગી રહી છે। મતલબ કે 35 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન છે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। હવે કયા વિસ્તારોની અંદર આ તાપમાન જોવા મળી શકે છે તેની પણ માહિતી આપીશું, પણ અત્યારે 16, 17, 18 તારીખ આ જે 3 દિવસ છે, 16, 17 અને 18 તારીખ આ દિવસો દરમિયાન થોડોક તાપમાનમાં રાહત જોવા મળી શકે છે, 1 થી 2 ડિગ્રીની રાહત જોવા મળી શકે છે, પણ જે તાપમાનની અંદર રાહત જોવા મળી શકે છે એમાં ખાસ કરીને રાત્રે થોડીક ઠંડી જોવા મળી શકે છે। બાકી અત્યારે જે નોર્મલ ઠંડી છે રાત્રે જોવા મળી શકે છે, બાકી દિવસનું તાપમાન છે હવે ઊંચું જોવા મળી શકે, મતલબ કે દિવસ છે અત્યારે ગરમ જોવા મળી શકે છે, અને 19 તારીખ બાદ 20 તારીખ આસપાસથી વળી પાછું તાપમાન વધશે, અને ત્યારબાદ 20 તારીખ બાદ છે 35 ડિગ્રીને પણ વટાવી જાય તાપમાન એવી શક્યતા લાગી રહી છે, અને ગુજરાતના વિસ્તારોની અંદર 36 ડિગ્રી સુધીના તાપમાન પણ જોવા મળી શકે છે। એ ખૂબ મોટી વાત કહેવાય કે ફેબ્રુઆરીમાં જ તાપમાન છે 35 ડિગ્રી ઉપર જોવા મળી શકે છે, ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે અત્યારથી જ આટલી ગરમી, પછી માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં શું થશે તમે જ અંદાજો લગાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે કયા વિસ્તારોની અંદર આ 35 ડિગ્રી ઉપર તાપમાન જોવા મળે એવા વિસ્તારોની અંદર વાત કરીએ તો એમાં દક્ષિણ ગુજરાતના સુરત આવી શકે છે, જેમાં તાપમાન છે 35 ડિગ્રી પણ ઉપર 20 તારીખ બાદ જોવા મળી શકે છે। એવું પણ થઈ શકે કે 36 ડિગ્રી આસપાસ તાપમાન છે દક્ષિણ ગુજરાતના સુરતમાં જોવા મળે એવી શક્યતા પૂરેપૂરી લાગી રહી છે, અને ઓલા ટાઈમે આ સમયગાળા દરમિયાન 20 તારીખના સમયગાળા દરમિયાન અમદાવાદમાં પણ 34 થી 35 ડિગ્રી તાપમાન પહોંચે એ 20 તારીખ બાદ પૂરેપૂરી શક્યતા આપણે હાલ લાગી રહી છે, અને ગુજરાતના બાકી વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે તાપમાનની અંદર વધારો જોવા મળી શકે છે। તો આ તો રહી તાપમાનની માહિતી અને ઠંડીની માહિતી। હવે ઠંડી તો લગભગ મતલબ કે શિયાળાની તો લગભગ વિદાય શરૂ થઈ ગઈ છે, અને સત્તાવાર રીતે હવે શિયાળાની વિદાય તમે કહી શકો છો। હવે કોઈ પણ જાતના મોટા ઠંડી રાઉન્ડ કે હવે કોઈ જાતના આવવાનું નથી। રાત્રે જે અત્યારે ગુલાબી ઠંડી સાંજે રાત્રે અને વહેલી સવારે જોવા મળી રહી છે એ અત્યારે યથાવત રહેશે, પણ 20 તારીખ બાદ એ પણ લગભગ હટી જશે એવી શક્યતા લાગી રહી છે। એ પણ ઠંડી 20 તારીખ બાદ છે એ હટી જશે એવી શક્યતા લાગી રહી છે। હવે આપણે ઝાકરની માહિતી આપીએ તો ઝાકર વરસાદ છે આવતીકાલે, મતલબ કે 16 અને 17 તારીખ 2 તારીખ 2 દિવસ છે, 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન ઝાકર વરસાદ જોવા મળી શકે છે। એમાં ખાસ કરીને કચ્છના ભાગોની અંદર આ ઝાકર વરસાદનું પ્રમાણ છે વધુ જોવા મળી શકે છે। ઉત્તર કચ્છના ભાગો છે, પશ્ચિમ કચ્છના ભાગો છે, એમાં 16 અને 17 તારીખ વચ્ચે એક ઝાકરનો 2 દિવસનો રાઉન્ડ ઝાકરનો જોવા મળી શકે છે। 18 તારીખથી ફરી પાછો ઝાકરની અંદર રાહત મળે એવી શક્યતા હાલ મને આવી લાગી રહી છે શક્યતા। બાકી તો ઝાકર છે તો વધઘટ સાથે ઝાકર તો અત્યારે ચાલુ રહેશે, કારણ કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર તમને ખબર છે 15 ફેબ્રુઆરી બાદ ઝાકર છે જોવા મળતી જ હોય છે।
પણ 16 અને 17 તારીખે કચ્છમાં વધારે ઝાકળ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન. તો આ હતી ઝાકળ તાપમાનની વિશેષ માહિતી. હવે આપણે માવઠાની માહિતી આપીએ તો મિત્રો 16 થી લઈ અને 20 ફેબ્રુઆરી વચ્ચે કોઈ જાતના ગુજરાતની અંદર માવઠાની શક્યતા નથી લાગતી. હા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર 17 અને 18 તારીખ 17, 18 અને 19 તારીખ આ 3 દિવસ દરમિયાન કસરૂપી વાદળો જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર, પણ એમાં કોઈ જાતના છાંટા છૂટી કે કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી. આ કસરૂપી વાદળો છે, ઊંચાઈવાળા વાદળો છે, એટલા કારણે કોઈ પણ જાતના વરસાદ કે માવઠાની શક્યતા નથી લાગતી. તો 16 થી લઈ અને 20 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતભરની અંદર ક્યાંય પણ માવઠું જોવા મળે એવી શક્યતા નથી લાગતી. તો તમારા ખેતી કાર્યો છે આરામથી કરજો. 16 થી 20 મતલબ કે આ 4 દિવસના સમયગાળા દરમિયાન જે 17 તારીખની વાતો ચાલતી હતી એટલા માટે તમને 16 થી 20 તારીખની માહિતી આપી રહ્યો છું. તો 16 થી 20 તારીખ વચ્ચે ગુજરાતના કોઈ પણ જાતના કોઈ પણ ભાગની અંદર માવઠું જોવા મળે એવી કોઈ જાતની શક્યતા નથી લાગતી. હા, તમને કીધું છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એકલ દોકલ વિસ્તારોની અંદર આ કસરૂપી વાદળો જોવા મળી શકે છે અને સાંજ સમયગાળા દરમિયાન આ કસરૂપી વાદળો જોવા મળી શકે છે, એ પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર. આ હતી ઝાકળ, તાપમાન અને માવઠાની અગત્યની માહિતી. હવે ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી વચ્ચેની માહિતી ડબલ અંદાજો તમને આપી દઈએ. તો મિત્રો 20 થી લઈ અને 28 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતની અંદર કદાચ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આ તારીખો દરમિયાન ક્યારે પણ 22 મતલબ કે 21, 22, 23 થી લઈ અને 28 તારીખ વચ્ચે લગભગ કોઈ એવો લાગી રહ્યો છે અત્યારે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મતલબ કે મજબૂત WD પસાર થઈ રહ્યો છે. હવે તારીખ સાથેની માહિતી છે આપણે આવનારા દિવસોમાં આપીશું. તમને ડબલ અંદાજો આપી રહ્યા છે અત્યારે, જેની શક્યતા તમને 60% જેવી ગણીને ચાલવાની છે. આ તારીખો દરમિયાન એક મજબૂત WD મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો છે પહાડી વિસ્તારોની અંદર, ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના ભાગો ઉત્તરાખંડ જેવા ભાગોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમને ખબર છે WD આ ઠંડીની સિઝનમાં પસાર થતા હોય છે. તો આ પસાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે અને એના કારણે કદાચ આ તારીખો દરમિયાન ક્યારે પણ ટ્રફ લંબાશે અને ગુજરાત સુધી ટ્રફ લંબાશે તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર માવઠારૂપી વરસાદની પણ શક્યતા રહેશે. પણ અત્યારે તેની શક્યતા છે તમને 60% જેવી ગણીને ચાલવાની છે. એની ફાઇનલ અપડેટ આપણે નથી આપતા, એની ફાઇનલ અપડેટ છે આપણે નેક્સ્ટ વિડીયો મતલબ કે આવનારા દિવસોમાં આપવામાં આવશે. અત્યારે આપણે 15 થી 20 ફેબ્રુઆરી વચ્ચેના માહિતી આપી રહ્યા છે કે એમાં કોઈ જાતના માવઠા કે કોઈ પણ જાતના છાંટાછૂટીની શક્યતા નથી લાગતી. હા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર 17, 18 અને 19 તારીખ દરમિયાન કસરૂપી વાદળો જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. તો ઠંડી, ઝાકળ, તાપમાન અને માવઠાની અગત્યની માહિતી છે. 20 તારીખ બાદથી લઈ અને 28 તારીખ વચ્ચે એક મજબૂત પહાડી વિસ્તારોની અંદર WD પસાર થશે. એના કારણે કદાચ જો ટ્રફ લંબાશે તો માવઠાની શક્યતા રહેશે. પણ તેની ફાઇનલ અપડેટ છે આપણે નેક્સ્ટ વીક મતલબ કે આવનારા દિવસોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં પણ નિવેદન રહેશે કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હોમની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લઈ. સાથે સાથે વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક આપી અને સારીમાં સારી કોમેન્ટ કરવી, જેથી તમને આગળ પણ માહિતી પહોંચી શકે. આભાર.